છે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ ઝાપાબાર વિસ્તારમાં લોક ફરિયાદને પગલે ફૂડ વિભાગે જનરલ સ્ટોરમાં છાપો મારીને દુકાનને સીઝ કરી। વાપીના હાઉસિંગ વિસ્તારમાં કચરાના ઢગ વચ્ચે ત્યજાયેલું માનવ ગૃહ મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી। પાડીની ફાઉન્ટેન હોટલ નજીક ડ્રાઈવરને ઝૂકવા આવી જતા ટ્રક રેલિંગ સાથે અથડાઈ, ટ્રક ડ્રાઈવરનું કરુણ મોત। વાપીના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યા બાદ વળતર આપવાની બાહેધરી આપનાર ઈસમે હાથ ખંખેરતા ફરિયાદીની હાલત કફોડી। હવે જે સમાચારો વિગતવાર। નાની દમણ ઝાપાબાર સ્થિત પ્રભુલાલ જયનારાયણ સોની નામની દુકાનમાં દમણ ફૂડ વિભાગની ટીમે છાપો મારતા અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો। સંઘપ્રદેશ દમણમાં ફૂડ વિભાગને જાણકારી મળી હતી કે નાની દમણ ઝાપા બજાર સ્થિત એક દુકાનમાં લેબલ વિનાનું તેલ પ્રિન્ટ ભાવ કરતાં ₹1 વધારે દૂધમાં લેવાઈ રહ્યો છે। અન્ય ચીજ વસ્તુઓમાં પણ આ પ્રકારની ગળમથલ હોઈ શકે તેને લઈ શુક્રવારના રોજ દમણ ફૂડ વિભાગે ઝાપા બજાર સ્થિત પ્રભુલાલ જયનારાયણ સોની નામની દુકાનમાં છાપો મારતા દુકાનમાંથી એક્સપાયરી ડેટનું અમુક સામાન, લેબલ વિના તેલ વેચવું, પ્રિન્ટ ભાવ કરતાં ₹1 વધારે દૂધમાં લેવું, સૂકા મેવામાં વગર પ્રિન્ટના પેકેટો જેમાં MRP પણ લખેલ ન હતી જોવાનું જોવા મળતા પહોંચેલ વેઇટ એન્ડ મેજર ઇન્સ્પેક્ટર ગુલાબ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર દીપક ટંડેલે દુકાનદારને પેકેજિંગ અને લેબલિંગના હિસાબે આ તપાસ થતાં ઇન્ટિમેશન નોટિસ લેખિતમાં આપવામાં આવી હતી। સાથે જ પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ પર હાલ પ્રતિબંધ હોય પ્લાસ્ટિકની થેલીઓ પણ પકડાઈ હતી। જો કે આ અંગે કલેક્ટર દ્વારા આદેશ જારી કરાયો હોય તેઓની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। હાલે તો દુકાનદાર સામે પોલીસ કેસ કર્યો છે। યોગ્ય ચકાસણી બાદ ફરી દુકાનના સામાનનું નિરીક્ષણ કરી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દુકાનમાં છાપો મારતા અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો। આ એક કમ્પ્લેન અમને લેખિતમાં આવી હતી, એના હિસાબે આ લેખિતના કમ્પ્લેનના આધારે અમે ઇન્સ્પેક્શન કર્યું અને જેમાં દુકાનની અંદર ઘણી બધી એવી નોન કમ્પ્લાયન્સ જે એક્ટના હિસાબે હતું એના હિસાબે અમે જે જોયું તો એની અંદર કેટલીક બોટલો પર લેબલ ન હતા કે કઈ બ્રાન્ડના તેલો છે કે કયા પ્રકારના મેવાઓ છે કે મિષ્ટાન છે કે બીજી બધી બહુ બધી આઇટમ છે કે જેની ઉપર કોઈ ડિસ્ક્રિપ્શન હતું નહીં અને એ હિસાબે પેકિંગ એન્ડ લેબલિંગના એક્ટના હિસાબે અને રૂલ્સના હિસાબે અને રેગ્યુલેશનના હિસાબે આ એક કાયદાકીય રીતે ખોટું છે જેની અમે નોંધ એમને કરાવી છે। બીજું કે એની અંદરથી એક્સપાયર ડેટનો એક સામાન એવો મળ્યો કે જે કેક જેનો એક જ પેકેટ મળ્યું પણ એ એક પેકેટ મળતા એમને ઇન્ટિમેશન નોટિસ અમે આપીએ છીએ અને એ હિસાબે એને પૂરેપૂરો આખો દુકાનનો માલ સામાન જે છે એ ચેક કરવાનો રહેશે। એ ચેક કર્યા પછી પાછું ઇન્સ્પેક્શન થશે અને જેના હિસાબે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હિસાબે અમને લાગશે કે આ બરાબર છે તો પછી એમને પરમિશન હાલે અમને દુકાન એમને બંધ કરી અને એને જે કોમ્પ્લાયન્સ કરવા માટે જે કંઈક બી એમને લેખિતમાં આપ્યું છે નોટિસ એ નોટિસના આધારે એમને એ વસ્તુ પહેલાં કમ્પ્લીટ કરવું પડશે। પછી જે અમને ઇન્ટિમેશન આપ્યા પછી જ એને કમિશનર સાહેબ કહેશે કે હા એને હવે બરાબર છે તો અમે ખોલવા માટે પરવાનગી આપીશું। અને બીજી અમારી એક વાત એ છે કે દમણની દરેક જનતાને એ કહેવું છે કે કોઈ પણ વસ્તુ તમે દુકાનની અંદરથી ખાવા પીવાની વસ્તુ લો છો તો એના લેબલ પર અચૂક તમે ચૂક્યા વગર એને ચેક કરી અને પછી જ વસ્તુઓ ખરીદો જેથી કરીને તમારા સ્વાસ્થ્યની સાથે કોઈ છેડછાડ નહીં થાય, તમને નુકસાન નહીં થાય એ માટે ખાસ ધ્યાન આપવું। દૂધની થેલી ઉપર ₹26ની MRP હતી અને એમણે ₹27 લીધા એટલે ₹1 વધારે લીધો એટલે પેકેજ કોમોડિટી એક્ટની અંદર અમે એમને પર કેસ કર્યો છે। અને બીજું કે સૂકા મેવા વગેરે હતા એના ઉપર MRP કે કંઈ લખેલું નહીં હતું એ સંદર્ભમાં પણ એક કેસ કર્યો છે એટલે પેકેજ કોમોડિટી એક્ટ અંડર સેક્શન 6ના હિસાબે અમે કેસ કર્યો છે। દરેક પેકેટ ઉપર પેક થાય એટલે એના ઉપર પેકેજ કોમોડિટી એક્ટના હિસાબે 5 ક્યુબિક સેન્ટીમીટરની અંદર બધું ડિસ્ક્રિપ્શન લખવા હોવું જોઈએ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ, મેન્યુફેક્ચર ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર એ હોવું જોઈએ। પાર્ટી ફાઉન્ટેન હોટલની સામે હાઈવે પર પસાર થઈ રહેલ એક ટ્રક ચાલકે ટ્રકને ગફલતભરી રીતે હંકારી જઈ અકસ્માત સર્જ્યો હતો, જેમાં ઘટના સ્થળે જ ટ્રક ચાલકનું નીપજ્યું હતું મોત।
પારડી જીઆઈડીસી હાઈવે ફાઉન્ટન હોટલ સામે શુક્રવારના રોજ સવારે વલસાડથી વાપી તરફ જતા ટ્રેક ઉપર ટ્રક નંબર JJ05AU 4328ના ચાલકે ગફલતભરી રીતે પૂરઝડપે વાહન હંકારી હાઈવેની રેલિંગ કુદાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાતા ચાલકનું ટ્રક પરથી નીચે પડી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે અકસ્માતમાં ચાલકને ચાલુ ડ્રાઇવિંગે ઊંઘનું ઝોકું આવી ગયું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. જે અંગે પારડી પોલીસ મથકના જમાદાર મુરલીધરે અકસ્માતનો ગુનો નોંધી જાણવાજોગ પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક મરણ ગયેલ જેની નોંધ લીધી હતી. ચાલકની લાશને પારડી સરકારી હોસ્પિટલ ખાતે PM કરાવી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. લેવાનું કે હાલે નવજાત બાળકો મળી આવવાના કિસ્સાઓમાં વધારો થયો છે, ત્યારે વાપીમાં ફરી એક નવજાત મૃત બાળક મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજ્યમાં કેટલાક સમયથી નવજાત બાળકો મળી આવવાની ઘટનામાં વધારો થયો છે, તો ભ્રૂણ હત્યા મામલે સરકારી કાયદાઓ કડક હોવા છતાં પણ ભ્રૂણ હત્યાના કિસ્સાઓ પણ સમાજમાં છાસવારે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એક નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાપી હાઉસિંગ વિસ્તારમાં એકાંત વિસ્તારમાં એક મૃત બાળક મળી આવ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. નવજાતને કોણ ફેંકી ગયું તે એક સવાલ લોકોને સતાવી રહ્યો છે. ઘટનાને પગલે વાપી JIDC પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ये काली मंदिर जो है બાળક મળી હું ક્યાં છું હમણાં મને અડધો પોણો કલાક લાગશે. કોને બોલાવો છો? ના આમાં શું જોઈએ? આમાં લેડીઝ કોઈને કશું જ નથી. બાળક તમને એવો મેસેજ મળ્યો કે ન્યૂ હાઉસિંગ મહાકાળી મંદિર પાસે ત્યાં કોઈ નવજાત બાળક મૃત હાલતમાં પડેલ છે. તેવા મેસેજને આધારે અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા અને હાલમાં એની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ છે. આજે હમણાં આશરે 1-1.5 કલાક પહેલા અહીંયા બાળક એક નાનું બાળક જે છે હવે નવજાત શિશુ છે કે ભ્રૂણ હત્યા છે એ તો મેડિકલ વિષય ડૉક્ટરનો વિષય છે. એની અહીંયા લાશ જે GIDCના સફાઈ કર્મચારીઓ આવે એને અહીંયા નવજાત બાળક જોયું અને પછી અમને બધાને રહેવાસીઓને જાણ કરી એટલે અમે તમને મીડિયાવાળાને બોલાવ્યા. પોલીસવાળા પણ આવી ગયા છે. આગળની કાર્યવાહી શું છે એ પોલીસ ખાતું કરે છે. પણ આ જે વસ્તુ જે છે બાળક ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું એ હવે તપાસના વિષય પછી જ ખ્યાલ આવશે. આ ગુજરાત હાઉસિંગ બોર્ડ કહેવાય છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ 192 કોલોની કહેવાય LIG. વાપીમાં સરપંચ પદની દાવેદારી કરનાર ઉમેદવારના પુત્ર દ્વારા સિક્યુરિટી કર્મચારીને મારવાની ઘટના બાદ હાલ ભોગ બનનાર કર્મચારીની હાલત કફોડી હોઈ સારવાર તેમજ ઘર ચલાવવાના પૈસા ન મળતા હોવાથી ભોગ બનનાર કર્મચારીએ ન્યાયની માંગણી સાથે મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી. તાજેતરમાં 7મી નવેમ્બરના રોજ સિક્યુરિટી કર્મચારી પર હુમલો કરી તેને ઢોરમાર મરાયાની ફરિયાદ ભોગ બનનાર સિક્યુરિટી કર્મચારીએ પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હુમલાખોરોને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. જોકે ત્યારબાદ જામીન લઈ જેલ બહાર આવેલ આરોપીએ માફીનામું લખી સારવારનો ખર્ચ આપવા અંગે લેખિતમાં જણાવ્યું હતું. જોકે હજુ સુધી ભોગ બનનારને સહાય ન મળતા આ અંગે મીડિયા સમક્ષ પોતાની આપવીતી તેણે જણાવી હતી. છીરી ગ્રામ પંચાયતના સભ્ય નુરુદ્દીન ચૌધરીના પુત્ર શમસુદ્દીન દ્વારા ફોર્થ ફેઝ વિસ્તારમાં સ્થિત વાપી વેસ્ટ કંપનીમાં સન સિક્યુરિટીમાં કામ કરતા એક સિક્યુરિટી કર્મચારીને નજીવી બાબતે ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જે આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
જેલથી જામીન બાદ છૂટેલ શમસુદ્દીન દ્વારા સારવાર માટે સહાય કરવાની તૈયારી તેણે દર્શાવી હતી. ત્યારબાદ ભોગ બનનારને સહાય ન મળતા તેણે ન્યાયની માંગણી કરી છે. ભોગ બનનારના કહેવા મુજબ હાલમાં સરપંચની ઉમેદવારી કરનાર નુરુદ્દીનના પુત્ર શમસુદ્દીન માથાભારે અને ખૂબ પૈસા ધરાવતા હોવાથી તેમને કોઈની બીક નથી, જેથી સહાયની માંગણી કરતા કર્મચારીને ધમકીઓ પણ આપવામાં આવતી હોવાથી મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી ન્યાયની માંગણી કરી હતી. तो अभी मेरे पास ये प्रॉब्लम है कि मैं तो 1.5 महीने से घर पे बैठा हूँ, ना रूम भाड़े के लिए मेरे को पैसा है, ना ही राशन है, मेरे बीवी बच्चे हैं, और उनको क्या खिलाऊँ. बहुत परेशानी में हूँ, ना ही ये कंडीशन में मैं काम कर सकता हूँ. मेरा हड्डी जोड़ा भी नहीं है ढंग से, और ना ही ये लोग मेरे को आज तक देखने तक भी नहीं आए उस दिन के बाद कि मर गया कि जिंदा है, क्या कंडीशन है. वो अभी तो मेरे पास आते भी नहीं है, ना बातचीत करते हैं. उसी दिन पुलिस चौकी में जब 7 तारीख को मैं 7 नवंबर को कंप्लेंट कर रहा था, तब ये शमसुद्दीन वहाँ पहुँचा और इसने वहाँ पे लिख के दिया कि मैं पूरा खर्चा दूंगा, दवा का, हॉस्पिटल का, और इसका राशन पानी जो इसको कंपनी पगार देती है उतनी पगार मैं दूंगा जब तक ये काम करने लायक नहीं होता. 1 रुपया मेरे को नहीं दिया है सर. नुरुद्दीन जो अभी सरपंच में खड़ा हुआ है उसका लड़का है शमसुद्दीन, क्योंकि फोरक्लिप वगैरह चल रहा है उसका, कंपनी में करोड़पति आदमी है, वो बोलता है मैं करोड़पति हूँ, तू उखाड़ लेना जो उखाड़ना है मेरा. मेरे को ये है कि मेरे को मेरा खर्चा पानी जो है वो दिलाया जाए. मैं बहुत परेशान हूँ, मेरे राशन और उसका कुछ नहीं है, और जो इसने कबूल किया है वो मेरे को चाहिए. मेरे को 1 रुपया हराम का नहीं चाहिए. પાર્ટીના 36 વર્ષીય યુવાને કોઈક સ્કીમમાં રોકાણ કરેલા પૈસા ડૂબી જતા તાળમાં આવી ઘરેથી નીકળી જાય પાર નદી કિનારે પહોંચી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને સારવાર હેઠળ પાર્ટી હોસ્પિટલમાં લવાયો હતો, પરંતુ હાલત વધુ ગંભીર થતા સારવાર દરમિયાન તેનું નિપજ્યું મોત. પાર્ટી બસ સ્ટોપ નજીક આવેલ ગેલેક્સી રેસિડેન્સીમાં રહેતા સોએબ અહમદ સબીર શેખ ઉંમર વર્ષ 36નાએ કોઈ કંપનીમાં આવેલ સ્કીમમાં રૂપિયા 15 થી 16 લાખ ઇન્વેસ્ટ કર્યા હતા, જે રોકાણ કરેલ નાણાં મંદી આવવાના કારણે ડૂબી જતા દેવું વધવાને કારણે સોએબ ટેન્શનમાં હતો. પરિવારજનોએ આર્થિક મદદ કરી હોવા છતાં ઉધારી ભરપાઈ ન થાય તેવી સ્થિતિ ઉદ્ભવતા તે તાણમાં હતો અને ગુરુવારે સવારે ઘરેથી ક્યાંક નીકળી ગયો હતો. તે પછી તેણે બપોરે 3 વાગ્યાની આસપાસ પત્નીને ફોન કરી જણાવ્યું હતું કે તે પાર નદી કિનારે ઝેરી દવા પીને પડ્યો છે. તેથી પરિવારજનો દોડતા ત્યાં પહોંચ્યા હતા અને 108 તેડાવી લઈ તાત્કાલિક પારડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. આ મામલે પારડી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે શુક્રવારના રોજ યુવાનની હાલત વધુ ગંભીર બનતા સારવાર દરમિયાન તેનું નિપજ્યું હતું મોત. યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દાદરાનગર હવેલીમાં ડીબીટી યોજનાના મૂલ્યાંકન માટે દિલ્હીથી આઈએએસ અધિકારી પધાર્યા હતા. દાદરાનગર હવેલી ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા સચિવાલય ખાતે રજૂ કરાયું હતું પ્રેઝન્ટેશન. દાદરાનગર હવેલીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર્સ એફર્સના આઈએએસ અધિકારી વિન્દ્રા સ્વરૂપ દિલ્હીથી સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ અને ડિસ્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જેઓ શુક્રવારના રોજ સવારે સચિવાલય ખાતે પધાર્યા હતા, જ્યાં દાદરાનગર હવેલી ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. પ્રશાસક મધુક વ્યાસ એમની ટીમ સાથે મીટિંગ કરી હતી, જેમાં પ્રદેશમાં હાલમાં જે ડીબીટી યોજના ચાલી રહી છે તે બાબતેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કઈ પ્રકારની લોકોને સગવડ અપાઈ રહી છે અને હાલમાં જે કેશલેસ પ્રદેશ અંગેની પણ પ્રતિક્રિયા જાણી હતી. ત્યારબાદ ખાનવેલ ગામે દાદરાનગર હવેલી ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું, જે નિહાળ્યું હતું. બાદમાં એફપીએ રૂદાના, કરચોણ અને દૂધની તેમજ દપાડા રખોલી અને મસાટ ગામે એફપીપીએસની મુલાકાત લીધી હતી અને જાણકારી મેળવી હતી. સચિવાલય ખાતે યોજાયેલ મીટિંગમાં પ્રશાસક મધુક વ્યાસ, ડેવલપમેન્ટ કમિશનર ઉમેશ કુમાર ત્યાગી, કલેક્ટર ગૌરવસિંહ રાજાવત, આઈપીએસ અધિકારી સેજુપી કુરવિલા, સેલવાસ આરડીસી સૌમ્યા મેડમ, ખાનવેલ આરડીસી શિવમ ટિયોત્યા, જિલ્લા પંચાયત સીઈઓ દેવેન્દ્ર દલાઈ, પાલિકા સીઈઓ શશાંક મણિ ત્રિપાઠી સહિત ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો.
पीढ़ी के सर्वांगी विकास के लिए आपका पवित्र मत दे और दिलाए। चुनाव चिन्ह सिलाई मशीन पर मोहर लगाएं। आपका अपना लोकप्रिय सरपंच पद के उम्मीदवार श्रीमती साफिया नूरुद्दीन चौधरी अपना कीमती वोट देकर भारी से भारी मतों से विजय बनाएं। વિરામ બાદ આપનું સ્વાગત છે। વૈશ્વિક મંદીને લીધે રાજ્યના ઔદ્યોગિક એકમને અતિશય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નવી શોધો અને ડિઝાઇન દ્વારા નફો રડતા સ્મોલ સ્કેલ અને મધ્યમ સ્કેલના એકમોને બજારમાં પોતાનો માલ વેચવાની તકલીફ પડી રહી છે। ત્યારે ગુજરાતના ઔદ્યોગિક દ્રષ્ટિએ ગોલ્ડન કોરિડોર ગણાતા વાપીમાં વાઇબ્રન્ટ VI એક્સપો 2016 નામનું એક ઔદ્યોગિક પ્રદર્શન શરૂ થયું છે। 4 દિવસીય આ પ્રદર્શનમાં વાપી, દમણ અને સેલવાસના ઉદ્યોગકારોને ઘર બેઠા બજાર મળી રહેશે। ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી ક્લસ્ટરમાં સ્મોલ અને મીડિયમ સ્કેલના 10,000 જેટલા ઉદ્યોગો આવેલા છે। હાલે વૈશ્વિક મંદીમાં એક્સપોર્ટનું પ્રમાણ મહદઅંશે ઘટી રહ્યું છે। ત્યારે સ્થાનિક બજારમાં પોતાનો માલ વેચી શકે તે હેતુથી વાપીના VIA મેદાન ખાતે 4 દિવસીય વાઇબ્રન્ટ VIA એક્સપો 2016 નામનું એક ઔદ્યોગિક પ્રદર્શન શરૂ કરાયું છે। 140 જેટલા ઔદ્યોગિક પ્રદર્શનો રાખવામાં આવ્યા છે। વાપી, સરીગામ, દમણ અને સેલવાસના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને એક જ સ્થળે પોતાના ઉત્પાદન માટે માર્કેટિંગ કરવાનો મોકો મળી રહ્યો છે। આવા એક્સપો થકી નાના અને લઘુ એકમો પોતાની અવનવી શોધો અને પ્રોડક્ટો લોકો સુધી લાવી શકે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે મેક ઇન ઇન્ડિયા સૂત્રને આપ્યું છે। આ સૂત્ર મુજબ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને દેશમાં બજાર મળી રહે તે અતિ આવશ્યક છે। તો એ જ પ્રકારના ઔદ્યોગિક એક્સપો મોદીના મેક ઇન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવામાં ખાસી મદદરૂપ થઈ રહી છે। આ એક્સપોમાં ઔદ્યોગિક જગતમાં આવતી નવી પ્રોડક્ટો વિશે જાણી શકાશે। વાપીમાં આયોજિત આ પ્રદર્શન થકી નાના ઉદ્યોગો ઔદ્યોગિક દુનિયામાં થતી તમામ અપડેટ અહીં મેળવી શકે છે, જેથી નાના ઉદ્યોગો પણ બ્રાન્ડિંગ, પ્રમોશન, ટ્રેનિંગ મેળવી શકે છે। આ એક્સપોમાં ન્યુક્લિયર એનર્જી અંગેનો ખાસ સ્ટોલ કાકરાપાર ન્યુક્લિયર એનર્જી દ્વારા રાખવામાં આવ્યો છે। કોલસો, ડીઝલ અને અન્ય સોર્સથી પેદા થતી ઉર્જાને બદલે હરિત ઉર્જા આજના સમયની માંગ છે, જેથી ન્યુક્લિયર ઉર્જા અંગે અહીં મોડેલ થકી ખાસ જાણકારી લોકોને આપવામાં આવી રહી છે। વાપીમાં શરૂ થયેલ આ 4 દિવસીય ઔદ્યોગિક એક્સપોમાં વાપી, દમણ અને સેલવાસની સાથે સાથે દેશના નામી ઉદ્યોગકારોએ પણ ભાગ લીધો છે। વિશ્વ સ્તરે જે રીતે ઔદ્યોગિક મંદી વધી રહી છે તે જોતાં સ્થાનિક ઉદ્યોગો વિદેશી આયાત ઘટાડી દેશમાં જ અન્ય રાજ્યોમાં પોતાના ઉત્પાદનોનું નિકાસ કરી પોતાના ઉદ્યોગોને આગળ ધપાવે તો જ આ મંદીમાં ટકી રહેવું શક્ય છે। ત્યારે કેમિકલ, પેપર અને મેડિસિન ઉદ્યોગમાં આગવા સ્થાન ધરાવતા વાપીના ઉદ્યોગોને આ પ્રકારના એક્સપો પ્રાણવાયુ આપવાનું કામ કરશે। અને આ એક્ઝિબિશનની અંદર ભાગ લેવાથી અમને અમારા ઉદ્યોગો અને અમારા વેપારની અંદર જાણકારી મળે છે। અમારા ઉદ્યોગ વિશેની માહિતી અમે લોકોને આપી શકીએ છીએ અને અહીંયા થતા સેમિનારના માધ્યમથી તજજ્ઞો દ્વારા અમને અમારા ઉદ્યોગોમાં પડતી મુશ્કેલીઓના નિવારણમાં ખૂબ જ સારું માર્ગદર્શન મળે છે। એને કારણે અમે આ ઉદ્યોગોના એસોસિએશન અને આ એક્સપોમાં ભાગ લઈને અતિ ઉત્સાહી છીએ અને આનાથી અમારા ધંધા રોજગારને ખૂબ જ સારી પ્રગતિ થાય છે। આ માટે કે આજે જ્યારે કે જે મંદી છે એને લીધે જો આજ એક જગ્યાએ એવું તો જેમ એમના સપ્લાયર છે એવી જ રીતે બાયર્સ પણ છે, એ બધા એકવાર જો મુલાકાત થાય ને એમાંથી એમનું આગળ વધે તો અમારો એક પ્રયાસ છે કે ભાઈ આ જો કાંઈ મંદીને હિસાબે જો જેમનો કોઈ પણ ઉદ્યોગ અટકેલા હોય અથવા તો જે કંઈ ક્રિટિકલને લીધે આજ દી સુધી જે વાપીનો અટકેલો વિકાસ હતો એને પાછી ગાડી પાટે ચડાવીને વેગવંતી બનાવવાનો અમારો પ્રયાસ છે। ટોટલ 140 આપણે ત્યાં સ્ટોલ છે, એમાં જુદા જુદા વેન્ડરોએ અને કંપનીઓએ આમાં ભાગ લીધો છે, જેમાં અતુલ, રેમન્ડ જેવા મોટા મોટા GSCL થી માંડીને નાના નાના ઇન્ડસ્ટ્રીઝ પણ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે। નામ છે ઇન્ડો જર્મન ટૂલ રૂમ, જે બેઝિકલી જર્મન જોડે અમારું કોલેબોરેશન હતું, જે એમની ટેકનોલોજી છે એને અમે વિકસાવી રહ્યા છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે। તો આ ટેકનોલોજી જે અમારી જોડે છે અત્યારે અમે આ એક્ઝિબિશનમાં આવ્યા છીએ કેમ કે અહીંયાના જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે, જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકો બી અમારી જે ટેકનોલોજી છે, જર્મન ટેકનોલોજીસ છે, જેના બેઝ ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને લોકોને આ ટેકનિકલ મેનપાવર પ્રોવાઈડ કરી રહ્યા છીએ, એનો લાભ મળે। તો જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાપી સરાઉન્ડિંગ છે એમને ઇન્ડસ્ટ્રીયલ બેનિફિટ બી મળે। આવતા વર્ષોમાં ન્યુક્લિયર એનર્જીથી ઘણો બધો લાભ થાય એવું છે। જસ્ટ લાઈક અત્યારે જે સોલર સિસ્ટમ પણ એને રિલેટેડ બતાવવામાં આવેલી છે। બીજું અહીં આગળ ગુજરાતમાં કયા કયા પ્લાન્ટ છે
એને રિલેટેડ પણ ઇન્ફોર્મેશન છે. એક બીજું અમારી પાસે 2 મોડેલ લાવેલા છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન યુનિટ 3 અને 4 જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, યુનિટ 1 અને 2 એનું પણ એક પાવર સ્ટેશન અને ડેમો અહીંયા આગળ બતાવવામાં આવેલો છે. અમે ઇન બિટવીન બીજી ઘણી બધી સ્લાઇડ્સ અહીંયા આગળ બતાવેલી છે. લોકો સુધી આ એક મેસેજ પહોંચશે કે કઈ રીતે ન્યુક્લિયરનો યુઝ કરવો જોઈએ, આ એનર્જીથી શું લાભ થઈ શકે એમ છે, અને ભવિષ્યમાં આનાથી કયા કયા કાર્ય થઈ શકે, પોલ્યુશન ઘટી શકે એટલા માટે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી શિક્ષા વિભાગ દ્વારા એક દિવસીય કાર્યશાળાનું કરાયું હતું આયોજન, જેમાં વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય તે અંગે અપાયું હતું માર્ગદર્શન. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી શિક્ષા વિભાગ દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં IIT થી પ્રોફેસર DN સિંહ તેમની ટીમ સાથે પધાર્યા હતા. પાછલા દિવસોમાં શિક્ષા વિભાગ દાદરાનગર હવેલી દ્વારા એન્ટ્રન્સ કોચિંગ ક્લાસનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું. મુંબઈથી પધારેલ DN સિંહ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષા નિર્દેશક સેજુપી કુરુવિલાના પ્રયાસથી આ કાર્યશાળાનું આયોજન કરાયું હોય આવનારા દિવસોમાં પણ આ પ્રકારના મોટિવેશન કાર્યક્રમોનું આયોજન કરાશે. एक पॉइंट मेरा ये है कि अभी तो तुम्हें शुरुआत करनी है, इज नॉट इक्वल टू ओके, तो जिस दिन एंड यू प्रूव दैट 1 + 1 इज नेवर इक्वल टू 2. Hello sir, good morning. This idea is only limited for 1 day only. From the candidate will कुछ नहीं. यही आंसर है तुम्हारे क्वेश्चन का. है कि आपको रोज उसमें धूप देनी पड़ेगी, पानी देना पड़ेगा, खाद देनी पड़ेगी. which will be getting more oriented towards engineering side. Okay. हम सभी जानते हैं कि संघ प्रशासन दादरा नगर हवेली शिक्षा विभाग द्वारा पिछले दिनों ही एंट्रेंस कोचिंग क्लास का प्रारंभ किया गया है. उसी कड़ी के अंतर्गत इस कार्यशाला का आयोजन किया गया है. हम सभी जानते हैं कि पिछले दिनों ही सुपर 30 के जो आनंद कुमार है वो भी बच्चों से रूबरू हुए थे. उन्होंने भी बच्चों को मार्गदर्शित किया था और प्रेरणा दी थी. आज हमारे लिए सद्भाग्य है कि IIT बॉम्बे से जो प्रोफेसर DN सिंह सर है और उनकी टीम यहाँ पर आई हुई है. उनका इस कार्यशाला का मुख्य उद्देश्य यही है कि किस प्रकार जो एंट्रेंस कोचिंग क्लास में जो सहभागी बच्चे हैं या तो अन्य जो साइंस के जो स्टूडेंट्स हैं उनको आने वाले दिनों के लिए कॉम्पिटिटिव एग्जाम की तैयारी कैसे की जाती है उसके लिए प्रेरणा देने के लिए ये कार्यशाला का आयोजन किया गया है. मैं आपको बताना चाहता हूँ कि हमारे शिक्षा निदेशक महोदय आदरणीय कुरुविला सर की ये सोच रही है और उनके ही प्रयास से इस एंट्रेंस कोचिंग क्लास का हमने 6 महीने पहले प्रारंभ किया था. तो उसी के अंतर्गत आज ये IIT से पहले कार्यक्रम आयोजित हम कर रहे हैं. आने वाले दिनों में ही इसी प्रकार IIT के सहयोग से और अन्य जो लीडिंग इंस्टीट्यूट हैं उनके सहयोग से इस प्रकार के मोटिवेशनल जो वर्कशॉप है उसका आयोजन करने का शिक्षा विभाग सोच रही है. વાપીની જ્ઞાનગંગા સ્કૂલમાં કિસાન દિનની કરાઈ હતી ઉજવણી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ નામદા ગામના ખેડૂતની મુલાકાત લઈ ખેતી વિષયક જાણકારી મેળવી હતી. વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ શાળા દ્વારા કિસાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા 23મી ડિસેમ્બરને કિસાન દિન તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. તો આ દિન પ્રસંગે આ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નામદાની અંદર ખેતી કરતા ખેડૂત ઠાકોરભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લઈ ખેતરમાં વિદ્યાર્થીઓ હર્યા ફર્યા હતા અને ખેતી વિષયક જાણકારી મેળવી ઠાકોરભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડથી આવેલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચરના અલ્કેશભાઈ કે પટેલ તથા નામદા ગામના ગ્રામસેવક અરવિંદભાઈ પટેલ ખેતીવાડી અંગે માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલે આ વિશે જણાવતા કહ્યું કે જેમ સમાજમાં એક ડોક્ટર એન્જિનિયરની ગણના છે, તેઓને માન સન્માન અપાય છે, તેટલું જ માન સન્માન આપણા અન્નદાતા ખેડૂતોને પણ મળવું જોઈએ. પરંતુ તેઓને આ માન સન્માન મળતું નથી. સમાજમાં તેઓનું અમૂલ્ય યોગદાન છે. તો ભારત સરકારના આ વિશેષ દિનને સાર્થક કરવાના પ્રયાસ રૂપે શાળાના બાળકો દ્વારા ખેડૂતોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખેતીમાં વિવિધ પાકોની પાક પદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી અને ખરા અર્થમાં કિસાન દિનની ઉજવણી શાળા દ્વારા કરાઈ હતી. दिन का 20 दिन के आसपास का, उसके बाद गोबर या दूसरा कुछ ऐसा आता है मिट्टी के साथ मिला के उसमें डाल देते हैं. उसके बाद एक ही 40,000 के आसपास होगा 1 kg का बीज का भाव. तो उसकी भी एक જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ જે આવેલા છે એ લોકોને ફિલ્ડમાં ડ્રીપ ઇરિગેશન પર જે બતાવવા માટે લાવેલા છે અને ડ્રીપ ઇરિગેશનના જે ફાયદા છે, વોટર ઓછું યુઝ થાય છે અને એને એમાંથી ફર્ટિલાઇઝર બી આપણે એપ્લાય કરી શકીએ છીએ અને મોટામાં મોટો ફાયદો જે છે કે તે
વીડ કચરું અત્યારે આ જનરલ જે ફિલ્ડ છે એમાં કચરું મોટે ભાગે જોવા નથી મળતું વીડ, એટલે એ વીડ પણ ઓછું થાય છે અને પ્રોડક્શન પણ વધારે. આ ખેતરમાં જનરલી ટામેટા, મરચી, બ્રિંજલ, પછી રજનીગંધા જે ફૂલ જો છે એની, અને જનરલી હોર્ટિકલ્ચર ક્રોપ બી અમુક જગ્યાએ દેખાય છે. એ ટાઈપની છે ખેતી. આપણા બાળકો ખાસ કરીને શહેરીકરણથી ટેવાઈ ગયા છે, જેના કારણે એ લોકોને ખેડૂત વિશે ખૂબ જ ઓછી માહિતી, એમ બોલીએ તો બિલકુલ નથી માહિતી કિસાન વિશે. અને જે ઘરે આપણે શાકભાજી લાવીએ છીએ એ લોકો ખાઈ લે છે, પણ એ શાકભાજી કેવી રીતે ઉત્પન્ન થાય છે, એના માટે કેટલી મહેનત લાગે છે, એના માટે એને તૈયાર કરવામાં, એક જે છોડ છે એને તૈયાર કરવામાં કેવી પદ્ધતિ ઉપયોગમાં આવે છે, એના વિશે આજના જે પેઢી છે ને બિલકુલ માહિતી નથી. આમ જોવા જોઈએ તો આપણે સમાજમાં એન્જિનિયર જેટલું મહત્વ આપીએ છીએ, એક ડોક્ટરને મહત્વ આપીએ છીએ, પરંતુ આજે કિસાનને આપણે બિલકુલ મહત્વ નથી આપતા. કિસાનને પણ જોઈએ તો ખરેખર આ એક ડોક્ટર અને એન્જિનિયર જેટલું જ સમાજ માટે અને લોકો માટે કાર્ય કરી રહ્યો છે. ત્યારે આપણે આજના દિવસે જ્યારે સરકારે આટલો સુંદર કિસાન માટે દિવસ જાહેર કરેલો છે, તો અમે આજે અમારા બાળકોને કિસાન વિશે એમના એક સારી સમજ એમના મનમાં આવે અને કિસાનના માટે એ લોકોને માન અને સન્માન જળવાય, અને આવનારી પેઢી જે આપણે ભારત દેશ છે એક કૃષિ પ્રધાન દેશ છે, જેમાં 70% લોકો ખેતી કરે છે, તો કિસાનની એક સમાજમાં એક ઇજ્જત વધે એ હેતુસર અમે આજે નામધા ગામે અહીંયા આવ્યા છે. ઘણા વર્ષો પછી સ્કૂલના સાહેબ લાવ્યા ને વાડીમાં જે નવી પ્રવૃત્તિ જે મને બતાવ્યું કે ઉગાણ થયું અને તેનું ઉત્પાદન જે બતાવ્યું એ અમને ખૂબ સારું લાગ્યું. સેલવાસના સાયલી સ્થિત SSR કોલેજમાં સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી દ્વારા 2 દિવસીય નેશનલ સેમિનારનું કરવામાં આવ્યું છે આયોજન. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દ્વારા સેલવાસ સાયલી સ્થિત SSR કોલેજમાં તારીખ 23 અને 24 એમ 2 દિવસીય નેશનલ સેમિનાર રિસેન્ટ ટ્રેડર સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ શુક્રવારના રોજ કરાયો હતો. SSR ટ્રસ્ટના ચેરમેન મોહન ડેલકરે પોતાના સંદેશમાં કહ્યું કે કોઈપણ ક્ષેત્રના વિકાસમાં પુસ્તક ઘણું આવશ્યક છે. આવા પ્રકારના આયોજનોથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે, જે થકી દેશના વિકાસમાં પણ વિશિષ્ટ યોગદાન કરી શકાશે. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે KR દેસાઈ, ડાયરેક્ટર ઉષા તરસાડિયા વગેરેઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. And the dream of his father, late Sri Sanjibai Runjit in Dalga and Nagaraveli, providing courses, administration, pharmacy, business management. In every state in India, in Japan, 5,500. इसका मुख्य उद्देश्य यह है कि न केवल क्षेत्रीय विकास बल्कि राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर में जो विकास हुए हैं विज्ञान के क्षेत्र में, उससे हमारे देश को और हमारे एरिया को कैसे फ़ायदा हो सकता है, इस विषय को लेकर हमने पिछले 2 महीने में इस प्रोग्राम की पूरी तैयारी की है. इस प्रोग्राम में लगभग 300 के आसपास जो पार्टिसिपेंट्स आए हैं और रिसर्च स्कॉलर्स आए हुए हैं और विद्यार्थियों ने पार्टिसिपेट किया है. हमारे विद्यालय के अलावा या हमारे एरिया के अलावा गोवा से, महाराष्ट्र से, गुजरात से, छत्तीसगढ़ से, मध्य प्रदेश से और कर्नाटक से भी प्रतिभागी हमारे यहाँ पर आए हुए हैं, जो कि अपने शोध पत्रों को यहाँ प्रस्तुत कर रहे हैं और हमारे विद्यार्थियों को लाभ अर्जित हो रहा है, जिससे कि वो अपने भविष्य में नए ऊंचाइयों को प्राप्त करें. पूरे प्रोग्राम को हमने 4 टेक्निकल सेशन में विभाजित किया है, जिसमें रसायन के क्षेत्र में, वनस्पति विभाग के क्षेत्र में, जंतु विभाग के क्षेत्र में और तकनीकी के क्षेत्र में किस तरह से विकास हो रहे हैं. इसका हमारा मुख्य उद्देश्य था कि इस क्षेत्र के लिए क्या किया जा सकता है, क्योंकि इस क्षेत्र में केमिकल का काफ़ी जोर है, तो बायोटेक्नोलॉजी के क्षेत्र में और रसायन के क्षेत्र में, तो इससे संबंधित हमारे पास विषय विशेषज्ञ आए हुए हैं. लगभग 300 से ज़्यादा प्रतिभागी इस सेमिनार में पधार रहे हैं और वे अपने शोध पत्रों का वाचन करेंगे, जिससे हमारी પાટી પોલીસ લાઇનના પાછળના ભાગે રહેતા 55 વર્ષીય આધેડ ગુમ થતા તેમના પુત્રે પોલીસ મથકે પિતા ગુમ થયાની નોંધાવી ફરિયાદ. પાટી પોલીસ લાઇનના પાછળના ભાગે રહેતા 55 વર્ષીય રાજુભાઈ મીરાભાઈ ભરવાડ ગત 20મી ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકે ઘરેથી હોન્ડા સાઇન મોટરસાઇકલ વગર નંબરની લઈને હમણાં આવું છું કહીને નીકળ્યા હતા, જેઓ આજ દિન સુધી ઘરે પરત ન આવતા તેમના પુત્ર લાલાભાઈ રાજુભાઈએ પિતા રાજુભાઈ ભરવાડ ગુમ થયાની ફરિયાદ પાડી પોલીસ મથકે નોંધાવી હતી.
ગુમ થનારનું વર્ણન મુજબ સફેદ દાઢી, મધ્યમ અને પાતળા બાંધાના, સફેદ કલરનો ભરવાડનો પહેરવેશ હોવાનું તેમણે જણાવ્યું હતું. જે કોઈ પણ વ્યક્તિને જાણ થાય તો તેમણે તરત જ પાડી પોલીસ મથકનો સંપર્ક કરવો. વાપીના રાતા સ્થિત સમર્પણ ડાન્સ સ્કૂલમાં સ્પોર્ટ ડેની કરાઈ હતી ઉજવણી. વાપીના રાતા સ્થિત સમર્પણ ડાન્સ સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભણતર સાથે વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ આગળ વધે એ હેતુથી આયોજન છેલ્લા ઘણા વર્ષોથી સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના સત્રમાં પણ સ્કૂલ દ્વારા સ્પોર્ટ ડેનું આયોજન કરાયું હતું. સ્કૂલ દ્વારા આયોજિત આ સ્પોર્ટ ડેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ થયું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકોએ પણ દોડ, રિલે દોડ, ફોક જમ્પ જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સાથે જ સ્કૂલમાં કરાટેની તાલીમ પણ આપવામાં આવે છે, જેમાં તાલીમ લેતા વિદ્યાર્થીઓએ પણ શિસ્તબદ્ધપૂર્વક પરફોર્મન્સ કર્યું હતું. તેમજ કરાટેની તાલીમ આપતા શિક્ષકની ઉપસ્થિતિમાં ટાઇલ્સ તોડી શારીરિક શક્તિનું અહીં ઉપસ્થિત લોકો સમક્ષ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા ભણતર સાથે ઘોડેસવારીની પણ તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિકરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્કૂલ સંચાલકો, શિક્ષકો, મુખ્ય મહેમાનો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાર્યો હતો. एकेडमिक के साथ साथ हम ये मानते हैं कि बच्चों का ऑलराउंड डेवलपमेंट भी ज़रूरी होता है. फिजिकल, मेंटल पावर्स को एस्टैब्लिश करने के लिए हर स्कूल में स्पोर्ट्स डे मनाया जाता है. हमने भी ये आयोजन किया है इस साल, जिसमें स्कूल के सारे बच्चे पार्टिसिपेट कर रहे हैं. अलग अलग इवेंट्स रखी है, नर्सरी से लेकर क्लास 9 तक के. इसके साथ साथ मार्शल आर्ट का इवेंट जो है कराटे वो भी है, हॉर्स राइडिंग भी दिखाया जाएगा. अलग अलग रेसेस है, बच्चों के लिए अलग है, मिडिल स्कूल के लिए अलग है, बड़े बच्चों के लिए भी अलग अलग है. और काफ़ी जो पेरेंट्स हैं उन्होंने भी उत्साहित होकर इसमें पार्टिसिपेट किया है. वो लोग भी आए हैं बच्चों को देखने के लिए. और जो बच्चे ऑलराउंडर नहीं हो सकते, मतलब जो बच्चे पढ़ाई में अच्छे नहीं हैं, तो इनको यहाँ मौका मिलता है अपनी जो कला है उसका प्रदर्शन करने का. तो हम ये मानते हैं कि हर स्कूल का ये इवेंट है वो बच्चों को मोटिवेट करने के लिए होता है. और बच्चे काफ़ी कुछ सीखते हैं इसमें, टीम स्पिरिट सीखते हैं, कैसे गेम खेलना सीखते हैं, और जो टेक्निक्स होती है उनकी स्टेमिना कैसे बढ़ाया जाता है, ये सब सीखते हैं. तो हमें खुशी है कि बच्चों ने पार्टिसिपेट किया है, पेरेंट्स भी आए हैं, गेस्ट भी आए हैं, और बड़ा ही अच्छा इवेंट हो रहा है. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. દમણ જાપાબાર વિસ્તારમાં લોક ફરિયાદને પગલે ફૂડ વિભાગે જનરલ સ્ટોરમાં છાપો મારીને દુકાનને સીઝ કરી. વાપીના હાઉસિંગ વિસ્તારમાં કચરાના ઢગ વચ્ચે તેજાયેલું માનવગૃહ મળી આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી. પાડીની ફાઉન્ટન હોટલ નજીક ડ્રાઈવરને ઝૂકવું આવી જતા ટ્રક રેલિંગ સાથે અથડાઈ, ટ્રક ડ્રાઈવરનું કરુણ મોત. વાપીના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યા બાદ વળતર આપવાની બાહેધરી આપનાર ઇસમે હાથ ખંખેરતા ફરિયાદીની હાલત કફોડી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.